હોળી ધૂળેટીના પર્વને લઈ સુરત અને પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનોની ફાળવણી કરવામાં આવી હતી। ત્યારે હોળી ધૂળેટીના પર્વ દરમિયાન 1.90 લાખ મુસાફરોએ મુસાફરી કરી 5 કરોડ 73 લાખથી વધુની આવક પશ્ચિમ રેલવેને થઈ છે। હોળી ધૂળેટીના પર્વને લઈ પરપ્રાંતિયો પોતાના વતન જતા હોય છે અને આ વતન જવા માટે સુરત રેલવે દ્વારા અગાઉથી જ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવે છે। મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે પહેલેથી જ અલાયદી ટ્રેનો શરૂ કરવામાં આવે છે। એમપી, યુપી, ઝારખંડ, બિહાર, ઓરિસ્સા સહિતના રાજ્યોમાં મુસાફરો પોતાના વતન હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે જતા હોય છે। ત્યારે હોળી ધૂળેટીના પર્વ દરમિયાન 1.90 લાખ મુસાફરોએ રેલવેમાં મુસાફરી કરી છે। હોળીના તહેવાર નિમિત્તે પશ્ચિમ રેલવેને મોટી કમાણી થઈ છે। સુરતમાં વસતા પરપ્રાંતિયો હોળી ઉજવવા યુપી, બિહાર અને ઝારખંડ ગયા, જેને લઈ 5 કરોડ 73 લાખથી વધુની આવક રેલવે વિભાગને થઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।